ઘેરથી તો આવો છો એટલે શેતરંગથી આવું છું ને હવે ઘરે જાઉં છું. ભૂલી ગયો નક્કી તમે શેતામાં ભૂલાયા છે અલ્યા ભૂલની હાથી આય હાથી. હવે અલ્યા આથી તો તું સપના મેં નહીં જોયા અને તું શેતરમાંની વાત કરે. લે હા શું કહું હાથી આય આવી. અલ્યા જાને મગજની પથારી ફેવરી નાખી માં દારૂ ઉતારી નાખ્યો. આવજો ડોસી પાણી લાય. આ નામ ઇન્સ્ટાગ્રામ જોઉં છું. હા એક વખત કે પાણી લાવો ઇન્સ્ટાગ્રામ એક તો નેટ ફોન લઈને આલી લીધો છે એટલે ઇન્સ્ટાગ્રામ આખો દાડી. અલે વિડિયો બનાવું છું. ઓહો આખો દાડી બે યાર રીલું બનાય કરે છે. થોડું વાયરલ થાવ. 1000 ફોલોવર છે. હા ફોલોવર વધી જાય એટલે કોઈ ઘરનું કામ નહીં કરવાનું. ના એ મારે ટાઈમસર ખાવાની પાણી જોવે. ના ના એ તો હું મોડા કરું. આ ઓલી તો એ કોઈને કીધા હું જાઉં પિયારે જો માર કાકાને કહે ને જા કહી દેતા કાકાને જેટલું હુરું ફૂટું હોય ને ફૂટી જાજી. ઓમે તાર કોમ શું છે તૈન દાડે નાહી જાવ છે બસ. માર કાકાને એવું મત કહો. માર કાકાને નામે હું બગાડી છે. બગાડી તો ઘણું છે જે તને મને આલી. જી દાડે વિહાન બેહેરો એમ તો ટેબરો લેવા આવતા રે કે હેડ હવે હું તમને બધું લઈ આલી. હવે જો આવું બોલો છો. ઓય ઈ મારો ગુનો એ તને આવું બધું મને લાઈ ની. હું તો જો હવે કોઈ દાડો નહીં આવું જો. આ જતી રે જા. અલ્યા તારી ડોસીન તો મારતક મારી પર સપ્પલ પણ હવે મન રોધીન કુલાન છે. મારે અરવિંદ ભાઈ જેવા દાડે ના આવી ન મારે દારૂ થઈને કરવું પડશે. લાવજી અરવિંદ ભાઈ ઘરે જતા ઈ કોક કરી તો. ઓ અરવિંદ ભાઈ ઓ આદિભાઈ બેહો ચંપા. ઓ આદિભાઈ શું ચાલે? એટલે કશું સારું નહીં ચાલતું. ચમ તમે ઘેરથી ખાવા બીજું ખાઈને આવ્યા છો? એટલે કશું ખાઈને નહીં આવ્યો. ચમ એટલે 2 થી 3 વખત ડોસી પાહન પોણી માજ્યું. પોણી ગત્તું ના આલ્યું કે હું રીલ બનાવું એમ કરી પોણી મને તો ગત્તું ના આલ્યું. તે મને તો રીલ સડી મેં તો સપ્પલ છોડી. તે કે હું તો મારે કાકાને જઈને કહી દઉં. તો હું કીધું જા તાર જેટલે હું ફૂટી પડ્યું હોય ને ફૂટી પડ્યું. એટલે ભૂડા તાર આવું કરાય. હાલ અબી હાલ ચીવી ડૂસી જાતી હતી અને હું તો ભીધેલો હતો એમ ના કહેવાય કે ઓમાય હાજુ પણ તે એન મારા ઓકાને અંદર નતા ગત્તું એના જ હતા બધા. એટલે એ તો ડૂસી અહીંયા મજા અહીંયા તો એવું હોય આપણે તો અહીંયા ના દે ના છોડાય. હવે તમે સરપંચ બરપંચ ને કહો કોક કરો. જો અબી હાલ આમ જીતી જો આટલે ઊભી હોય તો મને લાવો. એટલે તમે ફોન કરો સરપંચ ને અને રાવો હેડો આપણે બધા. એટલે ભૂડા મારે તો ઘેર ફોન ચાર્જિંગ થાય એટલે મુએ હડીમ ખુલી ગયો ફોન. આ તો જો પેલે ઊભી હશે મનાવતા હો. આહા મજા પડી ગઈ. ચાંદની વાતનો મને એમ કહેતો હતો કે તારી ડોસી તો પિયરમાં જતી રહી. લે ખા તારી એ જતી. હવે શાંતિ. ઓહો ડોસી ભાઈ શું કરો હો? કોઈ નહીં તમે એમ કીધું કે જા તાર પિયાને જતી રહે એટલે માર જોડે ઘરમાં એટલે ઊભી હું. હવે ઈ મારથી ભૂલ થઈ ગઈ માફ કરો ને હેડો આપણે ઘરે. ના તમે અમાર કાકાને કેવું કીધું હતું કે મારથી ભૂલ થઈ ગઈ તારા જેવી કાળ મુઠી લાવી. હવે અમે કાળ મુઠી જ છે. હેડો ને સોના મને ઘરે. આ જો તમે પેટી કાળ મુઠી કીધું તો લાવો ને તમાર ઢોલ મુઠી. હવે ઢોલ મુઠી નહીં લાવી જે સહી માથાનો ભાર છે. હેડો ને ઘરે. આ જો હું તમને માથાનો ભાર લાગુ છું. હવે લાવો ને માથાનો ફોરો ભાર. એ ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ હવે મારથી હેડો ઘરે. ના જો તમે માર કાકાને કેવું કીધું હતું કે જા તાર કાકાને હોહરી પડી જા. હવે મને આવું જો. ઓહો એ તમને ખોટું લાગ્યું પરું. હા ઈ તો અમે મજાકમાં કીધું તું હેડો હવે ઘરે. મજા નહીં હો ભાઈ સુત્તુ સાપણ છો આવવાનું માં કેવું સપ્પલ લાગ્યું તું. મારી ભૂલ તો થઈ ગઈ મેં એવું જ કીધું હે. ના હવે મોહમ્મદ થોડા મોટા દાલ લેવા આવી હતી બેટા. તો કાલ મુઠી પેલા ના કઈ ના આવે મને હેડવડાયો. અલે હું તમને મેલીન જાતી હશું વાળી. હવે તું મારી કાલ મુઠી છે અને તમે માર ઢોલ મોટા છો.
તું મારી કાળ મુડી હું તારો ઢોલ મુઢો ને હેડો હવે ઘેર હું દાળ લઈને આવું હારું આવા જ વિડીયો જોવા માટે એસએમ ઘાટાટ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરે જય ખોડિયાર માં અમારી કહેર છે જારું રે